સુરત શહેરમાં હત્યા સહિતના બનાવમાં વધારો થઈ રહ્યો છે. તો સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીઝમાં મેશ ચલાવતા સંચાલકના પુત્રની નજીવી બાબતે થયેલા ઝઘડામાં હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી હતી. તો પોલીસે ઓડિશાવાસી હત્યારાને ઝડપી પાડ્યો છે. સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ રોજ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે હત્યા સહિતના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તો સુરતના અમરોલી વિસ્તારમાં નજીવી બાબતે વધુ એક હત્યાની ઘટના બની છે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીઝમાં મેશ ચલાવતા સંચાલકના પુત્ર કપિલાસ નાહકનો રાજેશ પ્રધાન નામના ઈસમ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. સામાન્ય ઝઘડામાં મૃતક કપિલાસને આરોપી રાજેશ પ્રધાનને મા બહેન સામે ગાળો બોલી હતી, જેને લઈને માઠો લાગી આવતા રાજેશ પ્રધાને માથાને મોઢા પર બોથડ પદાર્થના ઘા મારી તેની ઘાતકી હત્યા કરી ભાગી છૂટ્યો હતો. તો બનાવ લઈને અમરોલી પોલીસને જાણ થતાં અમરોલી પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લાશનો કબજો લઈ ગણતરીના કલાકોમાં જ હત્યારા રાજેશ પ્રધાન ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે.